માસૂમોની જિંદગી સાથે ફરી એકવાર રમત રમવામાં આવી છે। રાજકોટમાં નશામાં વાહન ચાલકે લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા। રીબડા એસસીવીપી સ્કૂલ બસના ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે અને સ્કૂલ બસનો ચાલક નશાની હાલતમાં હોય તેવો વિડીયો સામે આવ્યો છે। કોઠારિયા વિસ્તારના સ્થાનિકોએ જ આ વિડીયો વાયરલ કર્યો। માસૂમો સાથે પણ ચાલકે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ છે। સ્કૂલ બસના ચાલકોની આવી સ્થિતિ સવાલ સર્જી રહી છે। મને મારા ભાઈબંધને કહેતા જાય છે કે તાર તમાકુ ખાવું હે। મને એમ કહેતા વોશરૂમ કરી લીધું ને મને એમ કહેતા હતા તમાકુ ખાવું હે। પીતા હતા ને ઓલો કે દારૂની બોટલ હતી અંદર। અમાર સામે પીપી કરી લીધી। હા અમાર સામે રજા આપવા માંગીએ છીએ, બીજું કઈ કરવાના પુરાવા છુપાવવા માંગે બસના ડ્રાઈવરને। ડ્રાઈવર 3 વર્ષથી અમારી પાસે કાર્યરત હતો। ડ્રાઈવર સીસીટીવી છે અને જેમ આવે ગાળો દે છે, અમારી સામે વોશરૂમ કરે છે અને એમ પણ કહે છે કે તમને મારું ભગાડી નાખું। તો હું 10 મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા એટલો હોય છે। અહીંયા આવ્યું તો જોયું તો 10-12 છોકરા હતા, એના વાલીઓ છોકરા એટલા જ હતા। થોડી વાર તો મને પૂરીને એમ થઈ ગયું કે હું કઈ તો આખરે જે વિડીયો વાયરલ થયો છે આપણે પહેલા તે જોઈ લઈએ। આગળના કેમેરામાં ગાડી આવેલી છે। હલાવો હેઠો ડ્રાઈવર સાહેબ તમે 7 નંબરના ડ્રાઈવર। ઓકે ઓકે હાલો ભાઈ, ભલામણ કોણ કરવા આવ્યો એને બોલાવી। તો ઘણા બધા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે આખરે વિદ્યાર્થીઓના જીવ કેમ જોખમમાં મુકાઈ રહ્યા છે અને આખરે એવા ડ્રાઈવરને જવાબદારી કેમ સોંપવામાં આવી કે જે દારૂ પીધેલી હાલતમાં અહીંયા વાહન અંકારે છે ને તે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, આ આખો મામલો કઈ રીતે સામે આવ્યો અને સવાલ સૌથી મોટો એ છે કે આવા નશેડીને આવા જે દારૂમાં એકદમ લિપ્ત થઈ ગયો છે તેને આ જવાબદારી કેમ સોંપાઈ? જી ચોક્કસ, આમ તો ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ ક્યારેક ક્યારેક એવા દ્રશ્યો સામે આવે છે કે આપને પણ શંકા જાય કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે। કેમ કે જે રીબડા ખાતે જે એસજીવીપી સ્કૂલ છે ને તેનો જે બસનો ડ્રાઈવર છે તે ખુદ નશાની હાલતમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે કોઠારિયા વિસ્તાર છે રાજકોટનો, ત્યાંના જે સ્થાનિકો છે તેમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ છે તેમને પરેશાન કરવામાં આવતા હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે આ વિડીયો છે તે આજ સવારનો જ હોવાનું હાલ પ્રાથમિક જે વિગત છે તે સામે આવી છે ને જ્યાં બસ ડ્રાઈવર છે તેને પણ હાજીડેમ પોલીસ છે તેમના દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ છે કે જ્યારે નાના બાળકો સ્કૂલના આ બસની અંદર સવારી કરતા હોય છે ત્યારે તેમના જીવને પણ જોખમ છે ને સાથે સાથે આ પ્રકારે નશાની હાલતમાં જે ડ્રાઈવર છે તે આ બસ છે તે લઈને નીકળો હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે। એટલે બાળકોના જીવને પણ જોખમ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જી બિલકુલ, આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ।